વડોદરાના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે કોર્પોરેશને ટકોર કરી। વડોદરા કોર્પોરેશન દ્વારા વડોદરા શહેરને યુનેસ્કોમાં ક્રિએટિવ સિટીનો દરજ્જો આપવા માટે યોજાયેલા વર્કશોપમાં સ્પષ્ટ વક્તા તરીકે જાણીતા ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું કે વડોદરા શહેર સયાજી નગરી તરીકે નહીં પણ વડોદરામાં જાણીતા ભાખરવડી, ચેવડો અને સેવસરના નામથી ઓળખાય છે। સર સયાજીરાવ ગાયકવાડે વડોદરા શહેરને વારસામાં ઘણું બધું આપ્યું છે, પરંતુ આપણે તેને જાળવી શક્યા નથી। તે દુઃખની બાબત છે। દબાણ કર્યું છે તો એને સમજાવવું પણ પડે, કોમ્યુનિટીએ એને સમજાવવા પણ પડે, એને રિલોકેટ પણ કરવા પડે। પરંતુ જે જગ્યા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે, જે જગ્યા ન્યુસન્સ સ્પોટ બની ગયા છે, જે જગ્યા ન્યુસન્સ સ્પોટ પાર્કિંગ સ્પોટ બની ગયા છે, આ જગ્યાએ 100% આવનાર 1-2 મહિનામાં મેજર ડ્રાઈવ લઈ અને તમામ દબાણો દૂર કરવા। આપણે જઈ હેરિટેજ છે એની આજુબાજુ શું છે આપણે જોયું। सारा बाग बगीचा भी आता, सूर्यनंदन वन, ईशान खुला में सरदार बाथरूम बनाई दीधा, जुबेली पार्क, दूधना केंद्रों रोड बनाई दीधा। આપણે જે આવ્યું છે ને એને જે સુંદર કરીશું ને તો આ શહેર ઘણું સુંદર છે। વડોદરામાં અનેક હેરિટેજ બિલ્ડિંગો આવેલી છે, ત્યારે ન્યાય મંદિર, લહેરીપુરા, સુરસાગર આ તમામ જગ્યાઓ પર લારી ગલ્લાવાળાઓના દબાણો જોવા મળતા જ હોય છે। પરંતુ આ બધી બાબતોને દૂર કરી જ્યારે હેરિટેજ સ્ક્વેર તરફ તંત્ર અનેક કાર્યવાહી કરી રહ્યું છે, ત્યારે આ મુદ્દાઓને લઈને તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું। વડોદરાની પરિસ્થિતિને લઈને ફરી એક વખત વડોદરાના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે જાહેરમાં ટકોર કરવી પડી રહી છે કે જે પ્રકારે વડોદરાની ઓળખ ન્યાય મંદિર તેમજ લાલકોટ સિવાય જે 4 દરવાજા વિસ્તાર છે તેને હેરિટેજમાં જ્યારે યુનેસ્કો દ્વારા હેરિટેજનું સર્ટિફિકેટ લેવાની તૈયારીઓ ચાલી રહી છે, બીજી તરફ હેરિટેજનું બિરુદ મળે તેના માટે તંત્ર દ્વારા સતત સેમિનારોનું આયોજન કરવામાં આવે છે, પરંતુ વડોદરાનું જે હેરિટેજ છે, વડોદરાનો જે વારસો છે તે ભૂલી ગયા હોય તેવું ધારાસભ્ય યોગેશ પટેલે જાહેર મંચ પરથી ટકોર કરવી પડી હોય તેવું બન્યું છે। કારણ કે જે રીતે વાત કરીએ હેરિટેજ બિલ્ડિંગની આસપાસ શું બની ગયું છે તે જોવું પણ મહત્વનું છે, તો બીજી તરફ જે વડોદરાની ઓળખ ભાખરવડી અને સેવસળ જ રહી ગયું હોય તેવું પણ તેમણે જણાવ્યું છે। કારણ કે જે રીતે વડોદરાની ઓળખ ન્યાય મંદિર છે, લક્ષ્મી વિલાસ પેલેસ છે, હાલ ન્યાય મંદિર પાસે હાજર છે કે જ્યાં આગળ એક સમયે આ ન્યાય મંદિરનો ઉપયોગ થતો હતો, કોર્ટ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો, હવે જ્યારે ત્યાં મ્યુઝિયમ બનાવવાનું છે, હેરિટેજ સ્ક્વેર તરીકે તેમાં તેને વિકસાવવાનું છે, ત્યારે તેની બહાર જે દબાણો લાગેલા છે આ દબાણોને દૂર કરવા માટેની પણ વાત કરવામાં આવી છે। બીજી તરફ જો વાત કરીએ કે કોઈ પણ તહેવાર આવતો હોય કે બીજા કોઈ રાજકીય કાર્યક્રમો હોય, આ તમામની વચ્ચે જ્યારે હોર્ડિંગ્સો મોટા લાગી જતા હોય છે જેના કારણે વડોદરાની જે ઓળખ છે તે ઓળખમાં એક ક્યાંક દાગ લાગતો હોય તેવું પણ જોવા મળતું હોય છે। પરંતુ જે રીતે વાત કરીએ કે વડોદરા શહેરનું જ્યારે હેરિટેજનું બિરુદ લેવા માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, તંત્ર દ્વારા સતત સેમિનારો કરવામાં આવી રહ્યા છે, ત્યારે વડોદરાની શાન સમાન સુરસાગરની બહાર પણ અનેક લારી ગલ્લાઓવાળા બેસી ગયા છે, જેના કારણે દબાણ થઈ રહ્યા છે અને વડોદરાનું જે હેરિટેજનું બિરુદ છે તે ક્યાંક નુકસાન પામી રહ્યું છે। વડોદરાના હેરિટેજને લઈને તંત્ર દ્વારા સેમિનારોનું આયોજન કરવામાં આવે છે। ધારાસભ્યો અને વડોદરાના શહેરના અનેક મોટા માથાઓ કે જેઓ જ્ઞાન ધરાવે છે, વિષયોની જાણકારી ધરાવે છે, આ તમામ લોકોને મળવાનું અને તેઓ દ્વારા માર્ગદર્શનની વાત કરવામાં આવે છે। પરંતુ વડોદરા શહેરનો જે વારસો છે, જે હેરિટેજ છે તેની જાળવણી માટે જ્યારે ધારાસભ્યએ મંચ પરથી ટકોર કરવી પડતી હોય ત્યારે આ બાબતને લઈને પાલિકાનું તંત્ર કેટલી હદે યોગ્ય રીતે કામગીરી પૂર્ણ કરે છે તે જોવું પણ તેટલું જ મહત્વનું છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ, ન્યૂઝ TV9 વડોદરા।